તો યુજીસીના નવા કાયદાનો સુરતમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે। આખિરકાર ગુજરાતમાં પણ વિરોધના ઘેરા પ્રત્યાઘાત। સુરતમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજે કર્યો વિરોધ। કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજના લોકો એકત્ર થયા। સવર્ણ સમાજના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખવા માંગ કરવામાં આવી છે। તો હાલ જે રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે દેશભરમાં યુજીસીના નવા કાયદાનો, ત્યારે આજે સુરતમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજે પણ વિરોધ વ્યક્ત કર્યો। કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં સમાજના યુવાનો એકત્ર થયા। સવર્ણ સમાજ સિવાય અન્ય સમાજના કોઈ પણ છાત્ર વિદ્યાર્થી જો ફરિયાદ દાખલ કરે કે આ સવર્ણ સમાજના વિદ્યાર્થીએ મારી સાથે આવું કર્યું છે, તો એ ફરિયાદને માન્ય ગણવામાં આવે છે અને એ ફરિયાદ માન્ય ગણી પછી એની જે કમિટી બને છે, જાંચ કમિટી બેસે છે, એ કમિટીમાં પણ ફક્ત સવર્ણ સમાજ સિવાયના લોકોને રાખવાનો નિયમ છે, જેથી કરીને યોગ્ય વિદ્યાર્થીને ન્યાય ન મળે અને વિદ્યાર્થીને અન્યાય થાય, જેથી કરીને વિદ્યાર્થી નાસીપાસ થઈ જાય અને સવર્ણ સમાજના છોકરાઓ ભણે જ નહીં, કારણ કે ભણે તો એ લોકોને પાછા સજાઓ થાય, જેથી કરીને તે શિક્ષણથી દૂર થાય। તે પ્રકારનો અમને કાળો કાયદો લાગતો હોવાથી અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ।